તો ક્રેડાઈ અમદાવાદ ગાહેડ દ્વારા 19મા પ્રોપર્ટી શોનું આયોજન કરવામાં આવ્યું છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે પ્રોપર્ટી શોનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી પણ હાજર રહ્યા છે। ગણેશ ગ્રાઉન્ડ પર 3, 4 અને 5 જાન્યુઆરી દરમિયાન આ પ્રોપર્ટી શોનું આયોજન કરાયું છે। અમદાવાદ શહેરના 50થી વધુ ડેવલપર્સ આમાં ભાગ લઈ રહ્યા છે અને આ સાથે શહેર સહિત રાજ્યના નામાંકિત બિલ્ડરો, ઉદ્યોગપતિઓ પણ હાજર રહેશે। પેરીફેરીમાં નવા વિકસિત પ્રોજેક્ટ, પ્લોટિંગ, વીકેન્ડ વિલાની પ્રોપર્ટી ડિસ્પ્લે કરવામાં આવશે। મહત્વનું છે કે આ ઇવેન્ટ દરમિયાન ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ ક્રેડાઈની કામગીરીને બિરદાવી છે। ક્રેડાઈ ગુજરાત અને ક્રેડાઈ ઇન્ડિયાએ એક નવી શરૂઆત કરી તેવું ગૃહ રાજ્યમંત્રીએ કહ્યું છે। રાજ્યની અનેક શાળા દત્તક લઈ વિકસિત બનાવી છે। ગુજરાત ક્રેડાઈએ ગ્રાઉન્ડ ઝીરો પર કામ કર્યું છે। અમદાવાદની કુલ 25 શાળાનું કામ પૂર્ણ થયું અને બાળકો માટે વિવિધ વ્યવસ્થાઓ પણ ઊભી કરી છે તે મોટી વાત છે તેવું હર્ષ સંઘવીએ કહ્યું। સર્વપ્રથમ તો હું ક્રેડાઈ ગુજરાતને ગુજરાતના સૌ નાગરિકો વતી ખૂબ ખૂબ અભિનંદન આપું છું। સામાન્ય રીતે બિલ્ડરોને એક બિઝનેસમેન તરીકે જોવામાં આવે છે, પરંતુ ક્રેડાઈ ઇન્ડિયા દ્વારા એક અદ્ભુત ઇનિશિયેટિવ હાથમાં લેવામાં આવ્યો અને એ ઇનિશિયેટિવને ગુજરાત ક્રેડાઈ દ્વારા માત્ર સ્કૂલોને દત્તક લેવી એટલું જ નહીં, પરંતુ ગ્રાઉન્ડ ઝીરો પર એ કામને પૂર્ણ કરવું એ સૌથી મહત્ત્વનું કામ છે। કારણ કે કોન્ફરન્સીસમાં આપણે જોયું હશે કે ડિક્લેરેશન તો ઘણા બધા થતા હોય, પરંતુ એ ડિક્લેરેશન પછી ગ્રાઉન્ડ ઝીરો પર એ કામગીરી પૂર્ણ કરવી એ સૌથી મોટી ચેલેન્જ હોય છે। કરોડો રૂપિયાનો કોઈ પ્રોજેક્ટ આપશો તો બેઠા બેઠા તમે કરી લેશો, પરંતુ અલગ અલગ સ્કૂલોમાં માઇન્ડ એપ્લાય કરવું, એ ઇનિશિયેટિવને હાથમાં લેવું, એ કામ પૂર્ણ કરવું અને માત્ર એ બાળકો માટે ટોયલેટ્સ, હાઇજીન ડેવલપ કરવી કે પાણીની વ્યવસ્થાઓ કરવી એટલું જ નહીં, પરંતુ સરકાર સાથે વિચારોને આગળ વધારવા માટે એ કામને માત્ર કેપેક્સ આપવું એટલું જ નહીં અને એ કામને પૂર્ણ કરીને ઓપનિંગ કરી લેવું એટલું જ નહીં, આવનારા 3 વર્ષ સુધી એનું મેન્ટેનન્સનું બી ધ્યાન રાખવું, એ આ પ્રોજેક્ટનો વિચારો તમારા કેટલા ડીપ છે એ એનાથી પુરવાર થઈ રહ્યું છે।